કર્મો હોય તો એનું ફળ ક્યારેક મળતું હોય તો આપણે શાંતિથી સહન કરી લેવું. બાકી કોઈ તમને સુખી ન કરી શકે, કોઈ તમને દુઃખી ન કરી શકે. સુખ અને દુઃખ આપણા કર્મોનું ફળ હોય છે. તેથી કોઈ દિવસ કોઈ ચમત્કારની દુનિયામાં જવું નહીં, ચમત્કારોમાં પડવું નહીં, તેવી હૃદયની પ્રાર્થના છે. હવે જો ચમત્કારીઓનું સાચું હોય આ દુનિયામાં, તો કોરોનામાં બધા ચમત્કારીઓ ક્યાં ગયા હતા? કોરોનામાં આપણી રક્ષા કોને કરી? ડૉક્ટરોએ કરી. વેક્સિનની શોધ કરી, મહિનાઓ સુધી પ્રયોગ કર્યા, ત્યારે વેક્સિનની શોધ થઈ અને આપણને સૌને જીવતા રાખ્યા. ભગવાનનો આભાર તો માનો કે એટલો મોટો કોરોના કાળ ગયો અને આપણે હજી જીવતા છીએ. આપણી નજર સામે લોકો કેટલા જતા રહ્યા, મોટા મોટા ધુરંધરો બધા જતા રહ્યા. આપણને ભગવાને જીવતા રાખ્યા. શા માટે જીવતા રાખ્યા? કલવાડામાં કથા સાંભળવા માટે, હે ને? ભગવાનનું ભજન કરવા માટે. ભગવાન જીવન આપજે. બહુ સમય પહેલાં હું એક દ્રષ્ટાંત આપતો, ઘણા વર્ષોથી મેં નથી આપ્યું. એક દાદા બીમાર પડ્યા. ભગવાનના ભક્ત તો ખરા જ, તો છોકરાઓ બહુ ડાયા, એટલે સેવાભાવી છોકરાઓ બધાએ. તો જેટલા ડૉક્ટરો હતા તેની પાસે લઈ ગયા. પછી તો કોઈ સારું ન થાય એટલે પછી મોટા દવાખાને લઈ ગયા અને કહ્યું કે આ દાદાને અસાધ્ય રોગ છે, આની કોઈ દવા નથી, પણ તમે મહિને 2 મહિના આવે દવા મારી પર લઈ જશો, આ શરૂ રાખજો, ત્યાં સુધી એમને સારું રહેશે. એટલે આ રોગ સારો તો નહીં થાય, પણ આ દવાથી એમને રાહત રહેશે રોજ માટે એમ. પણ નિયમિત આ દવા લેજો તમે. એટલે ગામડાના માણસ બેચારા મોટા શહેરમાં વારંવાર કેમ જાય? તે દવા લાવે, ક્યારેક દવા લાવવાનું ચૂકી જાય, ક્યારેક ભૂલી જાય, લાંબા સમય સુધી દવા ન લે અને ઘણો સમય ગયો, ઘણો સમય થયો. દવા છોડી દીધી, કારણ કે કોણ મોટા શહેરમાં જાય, કોણ દવા લાગે, પહોંચે નહીં દવા. ફરી પાછા બીમાર પડ્યા, એટલે ફરી એ ડૉક્ટર પાસે લઈ ગયા. એ ડૉક્ટર કહે કે હજી જીવે છે? આ દર્દી તો દવા વગર મરી જવો જોઈએ. આ દવા બંધ કરો એટલે એનું 1 મહિનામાં મૃત્યુ હોય ને તમે કેટલા સમયથી? તો કે 5 વર્ષ જેવું થઈ ગયું, દવા નથી લીધી દાદા. હજી આ દાદા છે. ડૉક્ટરને એમ થયું આ તો સંશોધન કરવા જેવો કેસ કહેવાય. આ જીવે કઈ રીતે? છોકરાઓને પૂછ્યું કે આ દાદા બીજી કોઈ ઔષધિ, કોઈ દવા એના બદલામાં કોઈ લેતા? તો છોકરાઓ કંઈ નહીં, અમને કંઈ ખબર નથી, દવા તો કંઈ દાદા લેતા હતા. અમારી બાને પૂછો, કદાચ બાને, અમારી માને ખબર હોય કે અમારા બાપા કંઈ દવા લેતા હોય. તો ડૉક્ટરે બાને બોલાવ્યા, ગરડા બાને, કે આ દાદા કાંઈ બીજી કોઈ દવા, નિયમિત દવા લેતા? ના સાહેબ, તમે 5 વર્ષ પહેલાં દવા આપી હતી ને એ પછી અહીં કોણ મોટા શહેરમાં વારંવાર લેવા આવે? દવા પહોંચે ન પહોંચે શું ખબર? આમનામ 5 વર્ષ નીકળી જાય કે દવા કંઈ લીધી નથી. ડૉક્ટરને થયું કે આ દર્દી 5 વર્ષ દવા વગર કેવી રીતે જીવી શકે? તો તમે આ દાદા વિશે કાંઈ જાણો છો? આ ડૉક્ટર સાહેબ સવારથી સાંજ સુધી, સાંજથી સવાર સુધી હું દાદાની સાથે જ રહું છું. એક વસ્તુ હું જાણું છું કે રાત્રે સૂઈ જાય, સવારમાં વહેલા ઊભા થઈ જાય, ધીરે ધીરે પોતાનું કામ કરે અને સ્નાન કરી પવિત્ર બની ભગવાનને દીપ પ્રજ્વલિત કરે અને ભગવાનને ખૂબ પ્રાર્થના કરે, ભગવાનને ખૂબ પ્રાર્થના કરે. અને એટલા ભગવાનની સામે રડે કે ભગવાન મને આજનો દિવસ આપજે હો, મારે તારું ભજન કરવું છે. મને આજનો દિવસ આપજે હો, મારે તારું ભજન કરવું છે. વળી આખો દિવસ જતો રહે, સાંજે પછી સંધ્યા સમયે હાથ મોઢું ધોઈ ભગવાનને દીપ પ્રજ્વલિત કરે અને ભગવાનની સામે હાથ જોડીને કહે ભગવાન મને જીવતો રાખજો, મારે હજી તારું કાલ તારું ભજન કરવાનું છે. હજી પ્રાર્થના કરતાં કરતાં આ દાદાએ 5 વર્ષ કાઢી નાખ્યા છે. તેથી ક્યારેય પણ જીવનમાં અસાધ્ય કોઈ રોગ થાય ડરવાનું નથી, ભય પામવાનું નથી, કોઈ ચમત્કારીઓ પાસે જવાનું નથી. જીવનમાં મોટો ચમત્કાર છે પ્રભુની કરેલી પ્રાર્થના, એનાથી મોટો કોઈ ચમત્કાર નથી. અધિકાર સમજીને ભગવાને ભક્તિ આપી છે. થોડા દિવસો માટે ભગવાનને રોકાણ કર્યું છે. શા માટે? કે સાધુ પુરુષ, સજ્જન પુરુષની સાથે રહેવાથી ઘણું બધું શીખવા મળે, ઘણું બધું જાણવા મળે. થોડા દિવસો માટે ભગવાન શિવ ત્યાં રોકાણા છે. કહત સુનત રઘુપતિ ગુણ વાર્તાલાપ કર્યો, સંવાદ કર્યો. કહત સુનત રઘુપતિ ગુણ
कछु दिन रहे મહાદેવનું નામ છે ગિરિનાથ. કચોતી ને કહા રહે ગિરિનાથ. શિવજીનું નામ છે ગિરિનાથ. અમે દેવસરમાં ગિરિનાથ મહાદેવનું શિવાલય બનાવ્યું. અમારા દેવસરથી અશોકભાઈ આવેલા છે, અશોક પટેલ. એનો છોકરો લંડનમાં છે. એમને તો પ્રતિજ્ઞા લીધી છે ને 2019માં ને 2029માં. એ માણસ અત્યારથી ધીમે 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 પૈસા ભેગા કરે છે. બાપુ 29 હતા 2030માં ભવ્યાતીત ભવ્ય અમારે દેવસરમાં મહાદેવની કથાનું આયોજન કરું છું. મને લંડનમાં મળ્યો હતો, તમને યાદ કર્યા હતા. વર્ષો પહેલા કથા કરી હતી. વિશ્વકર જેવું થયું છે, ક્યાંક વધારે થયું છે, બહુ વર્ષો થઈ ગયા. દેવસરમાં બિલીમોરણ બાજુમાં દેવસર છે. અને કથા નિમિત્તે અમે એક સુંદર શિવાલયનો પાયો નાખ્યો હતો. અને દેવસરમાં ગિરિનાથ મહાદેવનું શિવાલય છે. ગિરિનાથ મહાદેવ પહેલું શિવાલય ગિરિનાથ મહાદેવમાં વંકાલમાં બનેલું. પહેલું યોગદાન હું શરૂ કરું અને પછી ધીમે ધીમે સૌ બધું આપે. અને ત્યારે એટલી બધી મોંઘાઈ નહીં હતી. 60 રૂપિયાની થેલી સિમેન્ટ આવતી. કેમ 60 રૂપિયાની થેલી સિમેન્ટ એ સમયે. એટલે અત્યારે કેટલા 250 કે ખબર નહીં સિમેન્ટના કેટલા હોય અત્યારે. એ સમયે 60 રૂપિયા હતા. કોન્ટ્રાક્ટરોને ખબર હોય શું ભાવ છે, આપણને ત્યાં ખબર ન હોય. હે કેટલા 325? આટલા બધા હોય, ઓછા રાખો. એક થેલી સિમેન્ટના 325. નાના માણસો કેમ ઘર બનાવી શકે? અને પછી જસપુર ને જેસપુરમાં કથા અમે કરેલી. ત્યાં પણ અમે પ્રારંભ કર્યો કે તમારા ગામમાં શિવાલય છે નથી. જે ગામમાં હું કથા કરવા જતો ને એ ગામમાં શિવાલય ન હોય તો મારાથી હું શરૂઆત કરતો અને ગામના સૌને ભેગા કરી અને એ ગામમાં શિવાલય નિર્માણ કરીને અમે આવતા હતા. જેસપુરમાં પણ ગિરિનાથ મહાદેવનું શિવાલય છે. આપણું જેસપર જ ને, બરાબર છે ને? ગિરિનાથમાં એટલે શિવજીનું નામ છે. આ રામચરિત માનસની ચોપાઈ છે. कछु दिन रहे गिरिनाथ, कछु दिन रहे કોઈને પણ મળો, સારી વાત સંભળાવો. ભલે આપણે કોઈને બીજું કોઈ દાન સેવા ન કરી શકીએ, પણ આપણા જીવન માર્ગમાં જે મળે તેને સરસ સરસ મજાની વાતો સંભળાવો. એનું મન પ્રફુલ્લિત આહલાદિત થઈ જાય. તેને આશ્વાસન આપો, તેને હિંમત આપો જીવવાની. કોઈ દિવસ કોઈની એવી વાત નહીં કરવી તેનું ચિત્ત મન ડામાડોળ થઈ જાય. એ માણસ વાત સાંભળીને ડિસ્ટર્બ થાય, ભયભીત થઈ જાય. નહીં એવી મધુર 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 વાત કરો. અધરમ મધુરમ, તમારા મુખમાંથી મધુર પ્રગટ થવું છે, મધ પ્રગટ થવું એવી. અંતે તો ભગવાન મહાદેવ કહે છે કુંભજ. અમે હવે યાત્રાનો પ્રારંભ કરીએ. અને કુંભજ ઋષિએ રડતી આંખે ભગવાન મહાદેવજીને વિદાય આપી છે. આટલા દિવસોથી ઘણા સમયથી સ્વયં શિવજી રોકાતા હોય અને કેટલો આનંદ વાર્તાલાપ થાય, સંવાદ થાય. અને પછી એ મહાદેવજી જ્યારે આશ્રમ છોડીને જાય છે, આ ભારતનો સાધુ રડી પડે છે. કોઈ સારા માણસને છોડીએ ત્યારે દુઃખ થાય, સારો સંગ છોડીએ ત્યારે દુઃખ થાય. અમને પણ જ્યારે 9 દિવસ કોઈ જગ્યાએ એકદમ હિત પ્રેમથી કથા કહી હોય, જ્યારે કથા પૂર્ણ થાય ત્યારે અમને પણ એમ થાય કે આ બધાને છોડીને અમારે જતું રહેવાનું છે. ફરી પાછા કોણ ક્યારે મળે એ ખબર ન હોય. હવે તો ઠીક છે, સારું છે કે ભાઈ વર્ષે 2 વર્ષે આ બાજુ કથા થાય અને સૌને મળવાનું થાય. બાકી તો દૂર 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 કથા બધી જ હોય છે. એક સ્વાભાવિક છે, મળવાનો આનંદ થાય અને વિખૂટા પડવાનું એક અંદરથી દર્દ પણ હોય છે. તેથી રામચરિત માનસ તુલસીએ લખ્યું છે, મુનિ સન બીજ
માગી ત્રિપુરારી મુનિ સન પીતા માગી ત્રિપુરારી ચલે પવન સંગ દક્ષ કુમારી ચલે પવન સંગ દક્ષ કુમારી મુનિ સન પીતા માગી ત્રિપુરારી મુનિ સન પીતા માગી ત્રિપુરારી મુનિ સન પીતા માગી ત્રિપુરારી ચલે પવન સંગ દક્ષ કુમારી. શિવ અને સતી દૂર દૂર જાય ત્યાં સુધી સાધુ આમ આંખનો મટકો પણ ન મારે, પલક ન ઝબકાવે. એ રીતે સાધુ જોતો રહ્યો. અનેક પ્રકારના વરદાનો આપ્યા છે અને ભગવાન શિવ અને સતી પોતાનું વિચરણ શરૂ કર્યું છે. વનમાં જંગલ જંગલ યાત્રા કરી રહ્યા હતા અને સામેથી એક યુવક, એમની સાથે એનાથી નાનું યુવક, સુંદર દિવ્ય રૂપ આવી રહ્યું છે. ભગવાન મહાદેવે જોયું અને એ સમયે ભગવાન મહાદેવ જય જયકાર કરવા લાગ્યા. અરે, જેમની કથાનું શ્રવણ કર્યું એ જ મારી સામે. ભગવાન રામજી વનમાં વિચરણ કરી રહ્યા છે. રામ અને લક્ષ્મણજી આવી રહ્યા છે. મહાદેવજી જય જયકાર કરવા લાગે છે કે ભગવાન આપની કથાનું શ્રવણ કરી અને આપનું દર્શન થયું. અને બહુ હૃદયથી કહું છું, જેને બહુ ભક્તિ ભાવથી, બહુ હૃદયથી અને અનહદ શ્રદ્ધા અને ભરોસા અને વિશ્વાસ સાથે જેને જેને કથાનું શ્રવણ કર્યું છે ને, એને કોઈને કોઈ રીતે ભગવાનની ઝાંખી થાય ને થાય. કોઈને કોઈ રીતે એ ઓળખો નહીં ઓળખો એ તમારા મનની વાત છે. ઓળખવા નહીં ઓળખવા એ તમારી માનસિકતા છે. કોઈને કોઈ જગ્યાએ અણસાર આવી જશે. ભગવાન મહાદેવને પ્રભુ રામનું દર્શન થયું. સુંદર લીલા કરે છે પ્રભુ. ત્રેતાયુગ ચાલે છે ને, જય જયકાર કરવા લાગે. જય 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 સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જગત પાવન અસ કહી ચલેવું મન ચાવન. જય જયકાર કરે. ભગવાન શિવ ઉભા ન રહ્યા, ચાલવા લાગ્યા. શા માટે ચાલવા લાગ્યા છે? તો કે ભગવાન મહાદેવને ખબર છે કે સતી અનેક પ્રકારના પ્રશ્નો કરશે. કારણ કે જ્યારથી યાત્રામાં નીકળ્યા ત્યારના પ્રશ્નો જ ચાલે છે. ઘણી વાર આપણને પણ આપણા સગા સંબંધીઓનો અનુભવ હોય. પૂછા જ કરે, પૂછ કર્યા કરે, પૂછ. અને બહુ કોઈને બહુ પૂછ નહીં કરવાનું. જોયા કરવાનું, જાણ્યા કરવાનું, સાંભળ્યા કરવાનું. આ તો એટલું પૂછે. બાપુ હું ખાતા જ છે, તારા શું કામ છે? તું ખાઈ, બાપુ ખાય. એટલું બધું જાણવાનું આમ રસ પડે. ગિરિબાપુ કહે તે સાંભળો ને સમજો. એ શું ખાય છે, શું કરે છે, શું આપણે લેવા દેવા? આપણે તો ભગવાનની કથાનું શ્રવણ કરવાનું છે. કથામાં જે કહેવાનું છે એ હૃદયની તિજોરીમાં સંઘરી રાખવાનું છે. ભીડ પડે એ વાતો બધી કામમાં આવે છે. કથામાં ત્યાં સાંભળ્યું તો હવે આ ખરેખર આ વાતનું અનુસરણ કરવું જોઈએ આપણે. હે ને? સતીએ પ્રશ્ન કર્યો કે આ કોણ છે? ભગવાન મહાદેવે સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ સતીની મુખની રેખા ઉપરથી ભગવાન મહાદેવને ખબર પડી ગઈ કે સતી મારી વાત ઉપર ભરોસો નથી રાખતા, વિશ્વાસ નથી રાખતા. એક વાત કહું, વાત કહેવી એ તો કલા છે જ, પણ વાત સાંભળવી એના કરતાં મોટી કલા છે. કોઈની વાત સાંભળો ને તો આમ બહુ આદરથી સાંભળો, એની સામે ધ્યાન રાખીને સાંભળો. જો સાંભળવું હોય તો જ એકદમ આદર સાથે વાત સાંભળો. અને કોઈ પણ વાત કરો તો એની વચ્ચે કોઈ વાત કરવી નહીં. વિદેશી લોકોની આદત હોય, કોઈ વાત કરતો ને વચ્ચે કંઈ સોરી કહીને એમની વાત અધૂરી રાખીને પછી પોતાની વાત કરે. અને આપણે તો આડે ધડ એવું ન હોય.
એમની વાત પૂરી થાય પછી આપણી વાતની રજૂઆત કરે. ફોનમાં પણ એવું કરાય. આ તો ફોનમાં બગડાટી બોલાવે હામાં આપણે બોલી બોલો ને ઓલી બોલી હા. ફોનમાં આપણે એકબીજાને સાંભળવાનો પ્રયાસ કરો. હારે હારે બોલવા થોડું સાંભળવાનું હતું. સતીએ બહુ પ્રશ્નો કર્યા છે. ભગવાન મહાદેવે સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ મહાદેવ સમજી ગયા છે કે સતીને મારા વાત ઉપર ભરોસો વિશ્વાસ નથી. મહાદેવજીએ કહ્યું જાઓ પરીક્ષા કરો, પણ વિવેક રાખજો. વિવેક હોય કોનામાં? જેનામાં ભરપૂર સત્સંગ હોય છે. બેનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બેનું સુલભ ના સોહી. સત્સંગ અન્ય સ્થાનોથી ન મળે. સત્સંગ હંમેશા કથામાંથી મળે, ભગવાનના સત્સંગમાંથી મળે, ધર્મ ગ્રંથોમાંથી મળે છે, સાધુ પુરુષોના સંગમાંથી આપણને વિવેક મળે છે. અને જો આપણા જીવનમાં ભરપૂર વિવેક હશે તો દુનિયામાં કોઈ ક્ષેત્રમાં આપણે પાછળ નહીં રહીએ. કોઈ પણ ક્ષેત્ર હોય એની અંદર હંમેશા તમે સફળ થશો. અને જીવનને સુખરૂપ જીવવું હોય તો ખાણીનો વિવેક, ખાવામાં વિવેક રાખવાનો, પીણીનો વિવેક રાખવાનો. ફ્રીજનું ઠંડુ પાણી પણ નહીં પીવાનું. ઠંડા પીણાની વાત તો એક બાજુ જ રહે. ઠંડા પીણા પાચન શક્તિને એકદમ તદ્દન ડેમેજ કરે છે. ફ્રીજનું ઠંડુ પાણી પણ પોઈઝન જાહેર કહેવાય. તેથી ખૂબ સાવધાની રાખવી. આપણે ડીઝલની ગાડીમાં પેટ્રોલ નથી નાખતા ને પેટ્રોલની ગાડીમાં ડીઝલ નથી નાખતા તો પણ ગાડી ચાલતી નથી. તો આ ગાડી કોઈને કોઈ રીતે ચલાવવાની છે તો આપણે વિવેક તો રાખવો પડે ને ખાવામાં. જે તે સમયે નહીં ખાવાનું. આપના આરોગ્યનું આપ ધ્યાન રાખો, કારણ કે વર્તમાનમાં આરોગ્ય સૌનું બગડેલું છે. કોઈને કોઈ રીતે કોઈ પીડિત છે. 25-30 વર્ષના 35 વર્ષના દીકરા દીકરાઓની એસિડિટી થાય, શરમ આવવી જોઈએ. ગેસ થાય, શરમ આવવી જોઈએ. આ ઉંમરે 25, 30, 35, 40 વર્ષની ઉંમરે, 50 વર્ષની ઉંમરે તો પાણા ખાવ ને તો પચી જવા જોઈએ. એવું આરોગ્ય હોવું જોઈએ. અને બદલે નાની ઉંમરમાં તમને આવું બધું થવા લાગ્યું. નાની ઉંમરમાં ડાયાબિટીસ થઈ જાય, એન્ઝાયટી થાય, હતાશા નિરાશા થાય, ઉદાસીનતા થાય, તણાવગ્રસ્ત જીવન. અને એક વાત ખૂબ યાદ રાખજો, સવારમાં બહુ ગરમ પાણીથી નહીં નાહવાનું. ખાલી આમ હુંફાળું પાણી હોય, થોડું આમ ઠંડી જાય એટલે એવા પાણીથી નાહવાનું. બહુ ગરમ પાણીથી નાહવાથી માણસ ધીરે ધીરે હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય. એટલે અતિશય ગરમ પાણી, ધુમાડા નીકળે એવા પાણીથી નહીં નાહવાનું. ખાસ ધ્યાન રાખવાનું. અને જ્યારે નાવ ત્યારે નખમાં કોઈ જગ્યાએ સાબુ ન રહે તેની કાળજી રાખજો. એનાથી પણ એન્ઝાયટી થાય. આ બધું ભણ્યો છું એના ઉપર. આપણે સરખી રીતે નખ સાફ ન કરીએ તેની અંદર સાબુ રહી જાય, પગની આંગળીઓની વચ્ચે સાબુ રહી જાય તો એ બહુ જ નુકસાન કરે. અને તમારા વાસણ ધોવો છો એ વાસણની અંદર જે કેમિકલ છે એ પણ શરીરને બહુ નુકસાન કરે. તે પણ વાસણ ધોવામાં ખૂબ કાળજી રાખજો, ખાસ ધ્યાન રાખજો. હંમેશા દરેક વસ્તુથી આપણી સાવધાની હોવી જોઈએ. ભગવાને કહ્યું કે વિવેક રાખજો, પણ વિવેક કોનામાં હોય ભાઈ? સત્સંગ હોય તો. સતી ગઈ છે સીતાનું રૂપ લઈ, અને પછી તો ભગવાન રામ અને સતીનો સુંદર સંવાદ છે. શિવ મહાપુરાણ ગ્રંથમાં મેં બધું જ કાઢી રાખ્યું છે, પણ અવસર આવતા એ સુંદર સંવાદનો વાર્તાલાપ કરવો છે કે સતીએ કેટલા પ્રશ્નો પૂછ્યા રામજીને, રામજી તેનું નિવારણ કેવી રીતે કર્યું છે. અને પછી તો પ્રણામ કરીને આવે છે મહાદેવની પાસે, ને મહાદેવે પૂછ્યું કે તમે પરીક્ષા કરી? તો આજે સતી જૂઠું બોલે છે મહાદેવની સામે. જૂઠું. સત્યમ શિવમ સુંદરમ. જૂઠું બોલ્યા છે. શું બોલ્યા? કછું કછુન પરીક્ષા લીન્હી ગોસાઈ. નહીં તો પરીક્ષા લીધી જ નથી. હું તો બસ આમ પ્રણામ કરીને આવતી રહી. કિન્હી પ્રણામ તુમારી ના. આપે જે રીતે પ્રણામ કરી તો હું પણ પ્રણામ કરીને આવતી રહી. કિન્હી પ્રણામ, હું પગે લાગીને આવતી રહી છું. પણ મહાદેવજી સમજી ગયા કે સતી મારાથી છુપાવી રહ્યા છે. ભગવાન મહાદેવજી સ્વયં મનોમન સતીનો ત્યાગ કરે છે. બોલ્યા નથી મહાદેવજી, પણ દ્રઢ સંકલ્પ કરી લીધો. હવે સતીને પત્ની રૂપે હું નહીં સ્વીકાર, કારણ કે સીતાનું સ્વરૂપ લીધું છે. દેવતાઓને ખબર પડી કે જય જયકાર કરવા લાગ્યા. સતીને મનમાં સંશય થયો કે આ કાંઈ ઘટના નથી બની, શંકર ભગવાનની જય જયકાર કરવા લાગ્યા છે.
આખું આકાશ ગુંજવા લાગ્યું. ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ ભઈ આકાશ, દાબી દુબી ક્યું રહે કસ્તુરી કી દાસ. ભક્તિ દેખાડવી ન પડે. પાતાળમાં બેઠો બેઠો કોઈ માણસ ભક્તિ કરતો હોય ને તેને ઉર્જા ફેલાવા લાગે, તેની ઉર્જા વધવા લાગે છે. આખું આકાશ ચાલત ગગન ભય ગીરા સુહાય, મહાદેવનો જય જયકાર થાય છે. સતી વારંવાર પ્રશ્નો કરે. મહાદેવ કે આપણે કૈલાસમાં જઈએ અને ત્યાં જઈને આપણે વાર્તાલાપ કરશું. શિવ અને સતી કૈલાસમાં પહોંચે અને સતી મહાદેવને પૂછે. એ પહેલા તો ભગવાન શિવજી ધ્યાનમાં બેસી ગયા. ભગવાન 87,000 વર્ષ વીતી ગયા. અંતે સતીએ કહ્યું, ભગવાન મેં કઈ ભૂલ કરી છે, ક્ષમા માગી છે. આમ સતી ક્ષમા માગી એ સમયે ભગવાને નેત્રો ખોલ્યા છે અને સતીને કહે છે, બિરાજો, હું તમને સુંદર સુંદર કથા સંભળાવું. અને ભગવાન શંકરજી કથાનો પ્રારંભ કરે છે. હવે મહાદેવજી કથા ગાય છે. સતીને મહાદેવની કથા, મહાદેવજી સતીને રામજીની કથા સંભળાવે છે. અને રામચરિત માનસ તુલસી કા લગે કહન, લાગે કહન હરિ કથા રસાલા, દક્ષ પ્રજેશ ભયે કાલા. લાગે કહન હરિ કથા રસાલા, દક્ષ પ્રજેશ ભયે કાલા. જે સમયે મહાદેવજી કથા કહે છે કૈલાસમાં, તે સમયે પ્રજેશનગરમાં દક્ષ મહારાજ અભિમાનપૂર્વક યજ્ઞનું આયોજન કર્યું છે. વિશ્વના દરેક દેવી દેવતાઓને આમંત્રણ નિમંત્રણ છે, મહાદેવને યજ્ઞ નથી. આકાશ માર્ગેથી દેવતાઓ જાય છે. સતીએ કથામાં વિક્ષેપ કર્યો છે. મહાદેવે કહ્યું કે સતી, કથામાં વિક્ષેપ ન કરાય, કથાની ધારાને તોડાય નહીં, દોષ લાગે. તમે કથા સાંભળો, નહીં મને કહો આ બધા ક્યાં જાય છે. મહાદેવે બહુ સરસ વાત કરી કે સતી, કોણ ક્યાં જાય ને ક્યાંથી આવે છે એમાં જિંદગી બહુ નાની લાગે. સમય જીવનનો ટૂંકો પડે આપણને, તેથી એમાં ધ્યાન ન પાય કોણ ક્યાં જાય ને કોણ આવે છે. અને ઘણા આપણા જેવા માણસો પણ એવા હોય છે, આખા ગામનું ધ્યાન રાખે, કોના ઘરે મહેમાન આવ્યો ને ક્યાંનો છે ને હું લેવા આવ્યો છે ને કોણ ક્યાં જાય છે ને કોણ ક્યાંથી આવે છે. જીવન મળ્યું છે ભાઈ, દિવ્યતાથી ભરેલું જીવન છે. આપણે જીવીએ. આપણે શા માટે કોઈની પંચાયતમાં પડવું જોઈએ? આપણે કોણ શું કરે છે, શા માટે? તેથી આવી નાની નાની વાતો જીવનમાં ઉતારીએ તો જીવનમાં આપણે મોટા થઈને પૂજાઈએ. નાની નાની વાતો